બાગમાં સૂંઘવાનું મન થાય, ફૂલ ઉગે બાગમાં સૂંઘવાનું મન થાય, દેશભક્તો જન્મે મારા ભારત દેશમાં દર્શન કરવાનું મન થાય, દેશભક્તો જન્મે મારા ભારત દેશમાં દર્શન કરવાનું મન થાય. પણ કમનસીબે હું આ દેશભક્તોના દર્શન કરી શકી નથી. તેમના ચિંધ્યા માર્ગે જો આપણે ચાલીશું ને તો એ જીવન ધન્ય બની જશે. આજના 79મા સ્વાતંત્ર્ય સંગ્રામ નિમિત્તે અહીંયા ઉપસ્થિત માનવંતા મહેમાન, ટ્રસ્ટી શ્રી, વાલીગણ, આચાર્ય શ્રી, દેવતુલ્ય ગુરુજનો અને આ શાળાની આન બાન શાન એવા વહાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનોને ગોધાણી વ્યોમીના સાદર પ્રણામ. કે કોને ખબર હતી નડિયાદની ધરતી પર જન્મેલો નાનકડો એવો વલ્લભ મોટો થઈને 562 રજવાડા એક કરી અખંડ ભારત બનાવશે, અખંડ ભારત બનાવશે. According to all author of world, સરદાર પટેલ is the best politician of the world. કે ભારત વિશે હું આજે કહેવા માંગુ છું. ભારત છે શું? ભારત એટલે કાશ્મીર અને કન્યાકુમારીનો નકશો, બસ એટલું જ? ના ભાઈ ના, પરંતુ કાશ્મીરના દુઃખદ સમાચારોને વાંચીને કન્યાકુમારીના લોકો હૃદયમાં આંચકો અનુભવે ને એ સંવેદનાનો સાતત્ય એટલે ભારત. ભારત એટલે ત્રિરંગાના 3 રંગો એટલે ભારત ના, પણ એ ત્રિરંગો ફરકાવવા માટે હસતા મુખે ફાંસીએ ચડેલા ક્રાંતિવીરોનું શૌર્ય એટલે ભારત. ભારત એટલે નાલંદાના નામે ઓળખાતી વિશ્વની સમૃદ્ધ યુનિવર્સિટી એટલે ભારત ના, પણ સમગ્ર જગતને એક તાતણે બાંધીને તત્પર પ્રેમની યુનિવર્સિટી એટલે ભારત, તત્પર પ્રેમની યુનિવર્સિટી એટલે ભારત. મને ગૌરવ સાથે કહેવાનું મન થાય કે मैं उस देश की नागरिक हूँ जिसके होठों में गंगा और हाथ में तिरंगा है. वो देश कभी सत्यम शिवम सुंदरम तो कभी वंदे मातरम तो कभी पंजाब सिंध गुजरात मराठा है. मैं उस देश की नागरिक हूँ जो 7 समुंदर पार परदेशियों को भी अपने ब्रदर एंड सिस्टर कहकर बुलाता है, अपने ब्रदर एंड सिस्टर कहकर बुलाता है. मारे आजादी પહેલાના ભારતને એક નાનકડી એવી પંક્તિમાં સંબોધિત કરતા કહેવું છે કે दूध ले गया चावल ले गया पर पक्की बनाई खीर नहीं देंगे, ढाका का मुलायम मखमल ले गया पर भारत माता का चीर नहीं देंगे, भारत माता का चीर नहीं देंगे. कश्मीर तो क्या उसकी तस्वीर भी नहीं देंगे, कश्मीर तो क्या उसकी तस्वीर भी नहीं देंगे. આવા ગૌરવ અને કીર્તિ વ્યક્ત કરવા માટે અટલ બિહારી વાજપેયી કહે છે, भारत कोई भूमि का टुकड़ा नहीं है, ये जीता और जागता राष्ट्र पुरुष है. ये वंदन की धरती है, ये अभिनंदन की धरती है, ये अर्पण की भूमि है, ये तर्पण की भूमि है. इसकी नदी नदी हमारे लिए गंगा है और उसका कंकड़ कंकड़ हमारे लिए शंकर है. हम जिएंगे तो भी इस भारत के लिए और मरेंगे तो भी इस भारत के लिए, और मरने के बाद भी गंगा जल में बहती हुई अस्थियों को कोई कान लगाकर सुनेगा ना तो एक ही आवाज आएगी, बोलो भारत माता की जय, भारत माता की जय. अस्तु. जय हिंद, जय भारत.